નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો દિલીપ ઠાકોર. દોસ્તો, ખેડૂતોની પરિસ્થિતિ આજની તારીખમાં આપણા દેશની અંદર ખેડૂતોની પરિસ્થિતિ શું છે એ નાબાર્ડની જે એક રિપોર્ટ બહાર પાડ્યો છે એ રિપોર્ટની અંદર જે પરિસ્થિતિ દર્શાવી છે એ બાબત હું તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. દોસ્તો, તમે ખેડૂત હોવ કે ના હોય, પરંતુ એકવાર આ વિડીયો જરૂર જોજો અને ખેડૂતોની પરિસ્થિતિ દેશની અંદર, આપણા ગુજરાતની અંદર કેવી છે એ તમે એકવાર 100% આ વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે. નાબાર્ડનો રિપોર્ટ દોસ્તો 30 રાજ્યોની અંદર 710 જિલ્લાઓની અંદરથી 1 લાખ પરિવારોની મુલાકાત કર્યા બાદ આ રિપોર્ટ એકત્રિત કરવામાં આવ્યો છે. નાબાર્ડ તમે જાણતા થજો, નાબાર્ડ વિશે તમને થોડી ઘણી માહિતી હશે. નેશનલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આ એક એવી સંસ્થા છે જે દેશના ખેડૂતો, પશુપાલકો સાથે જોડાયેલી છે. આ જે નાબાર્ડનો જે રિપોર્ટ છે એની વાત કરું, આંકડાકીય જે માહિતીની વાત કરું તો દોસ્તો, એક ખેડૂત આપણા દેશની અંદર પર ડે માત્ર 65 રૂપિયા બચાવી શકે છે. આ જે બચતની વાત કરું છું, ભારતની અંદર ખેડૂતો દર મહિને 13,661 રૂપિયા કમાણી કરી શકે છે, જેની અંદરથી એમને 11,000 આજુબાજુ તો એમને પર મંથ ખર્ચો થઈ જાય છે. ખેડૂતોના ઘર ચલાવવાની અને જે જનરલી ખર્ચો છે એની વાત કરું તો દોસ્તો, જે બિન ખેડૂતો છે, જે ખેતી નથી કરતા, એ લોકોનો જે ખર્ચ છે એના કરતી ખેડૂતોનો ખર્ચ વધુ છે. અને સામે આવકની વાત કરીએ તો આવક તેમના કરતી ઘણી ઓછી છે. ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો દોસ્તો, ગુજરાતના ખેડૂતો પર મંથ દર મહિને 16,759 રૂપિયા કમાય છે. આ નાબાર્ડના રિપોર્ટના અહેવાલ મુજબ તમને વાત કરી રહ્યો છું. દોસ્તો, આપણા દેશની અંદર સૌથી વધુ કમાણી કયા રાજ્યના ખેડૂતો કરી રહ્યા છે તો એની અંદર પંજાબ પ્રથમ નંબરે છે, જે સમથિંગ 30,000 ઉપરની પર મંથ કમાણી છે. અને સૌથી ઓછી કમાણી આપણા દેશનું રાજ્ય છે બિહાર, કે જેની અંદર ખેડૂતો 10,000થી પણ ઓછી એમની આવક છે. એટલે પરિસ્થિતિ બહુ દયનીય છે. દોસ્તો, આજની તારીખની અંદર ઘર ચલાવવા માટે ઘર ખર્ચ કેટલો છે તમે જાણી શકો છો. અત્યારે ગેસના બાટલાનો ભાવ કેટલો છે, જનરલી તમે ટોટલી ભાવ તમે ગણો તો દરેકના ભાવ ડબલ થઈ ગયા છે. મારા વિડીયાના માધ્યમથી સરકારને એક જ રિક્વેસ્ટ છે કે જે ખેડૂતો ટ્રેક્ટર ચલાવે છે એ ટ્રેક્ટરની અંદર જે ડીઝલ રેડવામાં આવે છે એ ડીઝલનો ભાવ અત્યારે કેવો આગળ પહોંચ્યો છે, અને જેના લીધે ડીઝલ મોંઘું હોવાના કારણે ટ્રેક્ટરની ખેડ પ્લાવ એ પણ મોંઘું થઈ ગયું છે, જેના કારણે ખેડૂતોને જે પડતર ખર્ચ છે એ વધી ગયો છે અને સામે આવક મળી નથી રહી. આમ જે તમે નાબાર્ડે જે રિપોર્ટ 1 લાખ પરિવારો દ્વારા આ જે રિપોર્ટ એકઠો કર્યો છે, હું તો એવું વિચારું છું કે ગુજરાત સરકાર દ્વારા આના વિશે એક અલગ સમિતિ રચી અને ગ્રામ્ય લેવલે જે ખેડૂતોનો રિપોર્ટ તૈયાર કરે, પરિસ્થિતિ શું છે. અને ખાસ કરીને મારે વધુ તો નથી કહેવું, પણ એક પોષણક્ષમ ભાવ મળે, અને બીજું કે જે ખર્ચો છે જે ડીઝલને એની અંદર કંઈક સબસિડીની યોજના કરે તો ખેડૂતો માટે બહુ સહાયરૂપ સાબિત થશે. ખાસ કરીને દોસ્તો, અત્યારે ખેડ ને એ બધા બહુ મોંઘા ખર્ચા થઈ જાય છે, જેના કારણે અત્યારે ખેતી કરવી બહુ મોંઘી થઈ ગઈ છે. 1 વીઘો ઘઉં વાવવાનો ખર્ચ અત્યારે, મેં પોતે ઘઉં વાવ્યા છે, હું તમને અત્યારે જણાવું તો તમે અચંબિત થઈ જશો. 5,500 રૂપિયા ખર્ચો કર્યો છે એની અંદર. હજુ ઘઉં એને હજી પીત આપવાનું, એને વાઢવાના, એને થ્રેશરની અંદર કઢાવવાના, એકઠા કરવાના, એ બધો ખર્ચો તો દૂર રહ્યો. અત્યારે ખાલી જમીનની અંદર વાવણી કરી છે એનો ખર્ચો વીઘાની અંદર મારે 5,500 રૂપિયા ખર્ચો આવ્યો છે. એ પરથી તમે ગણી શકો છો કે દોસ્તો અત્યારે પરિસ્થિતિ શું છે. અને સામે તમે વેચવા જાઓ તો 400થી 450 રૂપિયા તમને ઘઉંના ભાવ મળે છે. એટલે પરિસ્થિતિ બહુ વિકટ છે. દેશના જે નાબાર્ડના રિપોર્ટની વાત કરું હવે તો, દેશના માત્ર 9% ખેડૂત પાસે જ ટ્રેક્ટર છે. અત્યારે વાત છે કે ભાઈ ટ્રેક્ટરો આટલા બધા છે, આમ તે ખેડૂત બહુ આગળ આવી ગયો, એવી બધી વાતો ચાલે છે.
પણ નાબાર્ડનો જે રિપોર્ટ છે એની અંદર 100 ખેડૂતોમાંથી માત્ર 9 ખેડૂતો પાસે ટ્રેક્ટર છે. આ જે નાબાર્ડનો રિપોર્ટ છે. ખેડૂતોનું દેવાની વાત કરવામાં આવે તો 55.4%, સમથિંગ 56% જેટલા ખેડૂતો માથે દેવું છે. અને એ દેવું ઓછું નથી દોસ્તો, 91,000 આસપાસ દરેક ખેડૂતના માથે દેવું છે. આ નાબાર્ડનો રિપોર્ટ છે. એની અંદરથી આપણે વાત કરીએ કે 23% થી 24% જેટલા ખેડૂતો તો બેંકો પાસે લોન લેવા જતા જ નથી. એ લોકો બહારની જે ફાઇનાન્સ છે કે કોઈ મિત્ર મંડળ છે એમની પાસેથી વ્યાજવા પૈસા લેતા હોય છે, અને એ વ્યાજ બહુ ઊંચું હોય છે. અને ખેડૂત શું કરે બિચારો, પરિસ્થિતિ એવી હોય અત્યારે કદાચ વાવેતરના સમયે બી વ્યાજવા પૈસા લઈને વાવેતર કરવું પડતું હોય છે. એવી પરિસ્થિતિ આપણા દેશની અંદર છે. આપણા દેશની નહીં, આપણે ગુજરાતની વાત કરો તો ગુજરાતની અંદર બી એવું છે કે ગુજરાતની અંદર બધા ખેડૂતો કઈ વિકસિત થઈ ગયા એવું છે નહીં. આપણને એવું લાગે છે કે ગુજરાત, ઘણા બધા તો અમેરિકા સાથે ગુજરાતને સરખાવે છે. અલ્યા ભાઈ, વિકાસ તો અમુક મોટી સિટીઓમાં ત્યાં રોડ રસ્તા ઉપર જ છે. તમે ગ્રામ્ય લેવલે આવો તો તમને ખ્યાલ આવે કે પરિસ્થિતિ શું છે, સામે આવક શું છે, સામે ખર્ચો શું છે. લોકોને 2 ટાઈમ ખવડાવવું પણ, અને અત્યારે તમામ પ્રકારના ખર્ચા બહુ મોંઘા થઈ ગયા છે. અવસર પસંદ પણ નથી કરી શકતા. આખી જિંદગી મજૂરી કરે અને છેલ્લે દીકરાના લગ્ન આવે એ વખતે પૈસા વ્યાજવા લેવા નીકળવું પડે. એટલે એ પરિસ્થિતિ તમે જાણી શકો છો કે શું છે. એટલે આ જે લીગલી આ જે જમીની જે ગ્રાઉન્ડ પર જે પરિસ્થિતિ છે એની હું વાત કરું છું. દોસ્તો, દરેકની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. સરકાર અત્યારે રાશન કાર્ડની અંદર KYC, ફાર્મર રજિસ્ટ્રી, મેં આના ફાર્મર રજિસ્ટ્રી વિશે વિડીયો બનાવ્યો છે. ફાર્મર રજિસ્ટ્રી અવનવા પ્રયાસો બધા કરી રહી છે, પરંતુ સરકારને એક જ વિનંતી છે કે આ જે રિપોર્ટ છે ગ્રાઉન્ડ લેવલે તમે સર્વે કરો. ખેડૂતો પાસે શું છે, કેટલું છે, સામે કેટલું દેવું છે, એના વિશે વિચાર કરો. અને એના પર જે સહાય મળવાપાત્ર થતી હોય એ તમે કરો. આની અંદર ઘણી બધી સહાયો પર યોજનાઓ પર ગવર્મેન્ટ સહાય આપે છે. હવે ટ્રેક્ટર સબસિડી પર સરકાર સહાય આપે છે. ટ્રેક્ટરે આ યોજના બહાર પાડી, પરંતુ નાબાર્ડના રિપોર્ટની અંદર તો માત્ર 9% ખેડૂતો પાસે જ ટ્રેક્ટર છે. બાકીના 91% ખેડૂતોને ટ્રેક્ટર લેવાની ત્રેવડ જ નથી. ટ્રેક્ટર ક્યાં વાત કરો છો, પોતાનું ઘર બી સારું બનાવી શકે તેમ નથી. એટલે બહુ વિચારવા જેવો અને ગંભીર સવાલ છે. નાબાર્ડનો રિપોર્ટ એકવાર મારો વિડીયો ના જોવો તો બીજા કોઈનો વિડીયો જોઈને પણ આ તમે સમજવાનો પ્રયત્ન કરજો, અને ગવર્મેન્ટ સુધી આ માહિતી પહોંચે એવી હું આશા રાખું છું. દોસ્તો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.